પહેલા તો તમે અમારો લુક થોડોક આપણે બદલાવ્યું છે. આ બે તમે જો આ તો હે ને આ કેવું કર્યું ટોકન આપે ને ત્યાં ટોકન લઈને અહીંયા વહી આવ્યા બરોબર. કિરણ દીદી આવ્યા છે. પછી આ દીદીનું નામ શું છે? મોનિકા બેન ચક્રાણી છે. ઢસણી વાળો ગુલાબ જાંબુ છે કે તો પડતી નહીં જો પડી હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આજે આપણે જવાનું છે. પછી કહું પહેલાં તો તમે અમારો લુક થોડોક આપણે બદલાવ્યું છે, તમે જોઈ લો બરાબર. મેં લાંબા વાળ એટલે જ રાખ્યા હતા કેમ કે મારે આ પોઝિશન જોતી હતી ને મને મળી ગઈ છે. એટલે હજી તો બધું આમ સેટ કરવાનું બાકી છે. હમણાં તમને બતાવીશ કઈ રીતનું છે બરાબર. અને આપણે અત્યારે આજે જવાનું છે ઓપનિંગમાં. આપણે રાજેશભાઈ સોહમ ગેસવાળા છે ને એનું ઓપનિંગ છે ઠેઠ રામદેલ, બહુ દૂર છે. તો ત્યાં જવાનું છે. હું તમને બધું બતાવવાનો છું. મસ્ત મજાનો શોરૂમ છે, ગેસ ચીમની હાઉસ ને એવું બધું બરાબર. તો જોડાયેલા રહેજો ને ન આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તમે જો હથિયાર બધા તૈયાર છે, હમણાં થોડુંક આનો કરી નાખીએ બરાબર છે. પછી તમે કોમેન્ટમાં કહેજો કે કેવો લુક લાગે છે. ઓકે, ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આવું કંઈક કર્યું છે આપણે નવા જૂની બરાબર. કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો. અમને તો મસ્ત લાગે છે એટલે આપણે કરાવ્યું છે બરાબર છે. બાકી સવાર પડી ગઈ છે ને મસ્ત મજાની ને જો ભલે સવાર એટલે મોડું થઈ ગયું છે. ઉઠવામાં 11 વાગી ગયા છે. તૈયાર થયો એને બરાબર. ઓપનિંગમાં જવું છે એટલે જવું તો પડે, એમાં નહીં હાલે બરાબર. કામ એમાં એવું છે આજ કામ થોડુંક ઓછું છે એટલે મેં થોડુંક આરામ કરી લે. હમણાં બહુ કામ હતું એટલે કંઈ ઠકાઈ જતું, કાંઈ ટાઈમિંગનું સેટિંગ જ નહોતું. સવારે કેટલા વાગે જઈએ, સાંજે કેટલા વાગે આવીએ બરાબર. સાંજે 12 1 વાગી જતો એટલે કાંઈ ઠેકાણા ન હોય એટલે ઠાકા હોય બરાબર. ઉજાગરો હોય, બધું મિક્સ હોય, પ્લસ એડિટિંગ કરતા એટલે મોટું થતું હોય. તો બાકી કાંઈ નહીં, એટલું છે. અને હવે જઈએ આપણે ઓપનિંગમાં. લુક કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો ચેનલમાં. એટલે હું જ્યાં જાઉં છું એ બહુ મસ્ત મજાની જગ્યા છે, તમે જોજો, મજા આવે. તો મિત્રો મેડમ લાવી છે ગુલાબ જાંબુ, જોવો તમે. તમને રાખી ચાસણી પડશે પડશે તો તું પડી જાય. ચાસણી વાળો ગુલાબ જાંબુ છે કે તો પડતી નહીં જો પડી પડી કે તો હું કામ પડી કે તો તમે ખાવ ને લોને ન કરી બીજી પડશે જો હું ખવડાવ. નહીં તારે નથી ખવડાવું ભાઈ, તું નાકમાં નાખી દેવું છે. તો મસ્ત મજાનું ગુલાબ જાંબુ છે, પોચું પોચું છે, માવાનું છે બરોબર છે. નીચે ન પડો દોડો. હું અહીંયા મોટું કોલું દી કોલેજ ખાવ ને તમે. મસ્ત બના. તો થોડાક પોચા થઈ ગયા. તો પોતા તો હોય ને માવો પોચો હોય તો હવે તો બધા એડિકેટિવ કરી જ બનાવું. મસ્ત બનાવ્યું, હા મજા આવી ગઈ. તમને જો કદાચ મોઢામાં પાણી આવ્યું હોય તો એમાં હાકર નાખીને પી જાય બરોબર. તો ચાલો હવે આપણે જઈએ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સોહમ ગેસ એન્ડ ચીમનીમાં. હું તમને બતાવું, તમે જોઈ શકો છો કે આ બધા અહીંયા મહેમાન બેઠા છે. આ એન્ટ્રી ગેટ છે. ઇન્ટરિયર જુઓ તમે ખાલી બરોબર. ગેસ, ચૂલા, ચીમની, કોઈ પણ વસ્તુ ઘર વપરાશને લગતી કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો અહીંયા મળી જાય બરોબર. ગેસ છે, ચીમની છે. બાકી જો કિરણ દીદી આવ્યા છે. પછી આ દીદીનું નામ શું છે? મોનિકા બેન ચક્રાણી છે. અને આ બેનને તો તમે કદાચ નહીં ઓળખતા હોય. કિરણ બેન રમડિયા છે બરોબર છે. પછી આપણા જો રાજેશભાઈ આમ ઊભા છે બરોબર. મસ્ત મજાનું સેટઅપ છે. તો તમારે કંઈ ઘર વપરાશને લગતી વસ્તુ લેવી હોય તો પહોંચી જાજો બરોબર. આવી જાજો, પહોંચી જાજો. મસ્ત મજાની જગ્યા છે. એડ્રેસ બધું નીચે મૂકી દઈશ. બહુ સરસ મજાનું એડ્રેસ જ છે, રોડ ઉપર જ છે એટલે એ કાંઈ ટેન્શન વાળું તમારે રહેશે નહીં બરોબર છે. ચાલો.
myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. તો ચાલો અમે આવ્યા છીએ જલારામમાં ખમણ ને એવું ખાવા, બરોબર છે. આ બે તમે જુઓ, આ તો હે ને આ કેવું કર્યું, ટોકન આપે ને ત્યાં ટોકન લઈને અહીંયા વહી આવ્યા, બરોબર છે. આ ટોકન મૂકી દીધો, પછી ક્યાંક આવ્યું કાં નહીં, ટોકન ત્યાં દેવાનું હોય, બરોબર. એટલે જો મસ્ત મજાનું કિરણબેનને ધજાગરા ચડાઈ દેવાના તમારે આજે લોકોને ભેગા થઈને. બરોબર. ચાલો મસ્ત મજાનું ખાઈ લઈએ, બરોબર, પછી આગળ જોઈએ શું કરવું. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away.